છે કે મારી સોડી ક્યારે આવે. મને બધું યાદ આવે છે. એલા ટકા તારો ઉપાડ ઘણો થઈ ગયો છો. એ હું કરવું નાનજી શેઠ, પૈસાની જરૂર પડે લેવા આવું કે નહીં મારે? લેવા આવવું પડે, જરૂર પડે તો લેવા જ પડે ને, પણ ઓછા લે તું માપે. એ બાપુ, તમને ખબર છે આ દિવાળીના દિવસે હું મસ્તીના કપડા મંગાવવાની છું. અરે દીકરી, એ તારે જેટલા કપડા ફડક્યા જે મંગાવવું એ મંગાય. આ રૂપિયો આ પૈસો બધું તારું જ છે ને બેટા. એ શેઠ, તમારી છોડીને એટલા બધા લાડ લડાવવામાં હારે જશે એક પાછી આવશે. એ બાપુ, હું તો હે ને હારે જવાની જ નથી. હું તમને મૂકીને કોઈ દી નહીં જાઉં. અને હા બાપુ, જાઈશ ને તો હું તે દી ને તે દી જ પાછી આવીશ. અરે મારી દીકરી, એ તું તો પારકું ધન કહેવા. તને હું અહીંયા ગમે એટલી લાજકોટથી ઉછેરું બેટા, પણ એક દિન તો તારે હારે જવું જ પડે. આયા કાંઈ થોડો તારો આશરો છે બેટા. આહા બાપુ, હું તમને મેકીન ક્યાંય નથી જવાની. મારા વાલુડા બાપુ, તમારા વિના તમારી દીકરી એક દી ન રહી શકે. અરે મારી દીકરી, મેં તને મારી દીકરી નહીં પણ કાયમથી મારો લાડક વાળો દીકરા તરીકે જોઈશ બેટા. એ ટકા, ક્યાંય જો પોતા કરતો શું નાનજી શેઠ? આમ જો, ઓલી ગાડીને ગાભો માર ખમીને એવો. મારે ને મારી દીકરીને જવું છે રાજકોટ ફડક્યા અને લુગડાની ખરીદી કરવા. તે શેઠ, થોડાક માર હાટું લેતા આવજો. એ હો, લેતો આવી. તા તો હારે ને હારે કાંઈક નું કાંઈક લેવા જઈતા તો કંદરતો જ હોય. જા ટકો લઈને અને કાંઈક માથે બાંધ. અરે મારા દીકરા, તારે તમતારે તું જે જોઈ ને એ આપણી તેજુરીની ચાવી તારી પાસે જ રાખી છે બેટા. જે જોઈ લઈ લેજો હો. એ હા બાપુ. બાપુ, એ સોડી, એ આમણામ તું ગાંડી થઈ જઈશ, ગાંડી. એ બા, પણ મારા બાપુ જ મને બધે દેખાય. હું અહીંયા કેવી ધાબા ઉપર ફદુડી ફરતી હતી. મને મારા બાપુ પાસે લઈ જાવ ને. એ તું કોઈની સોડી નથી. એ તું મારી સોડી હો, અને મારી કોખે જન્મ લીધો છે, અને કોઈ તારો બાપ નથી. એ તું આમણામ ગાંડી થઈ જઈશ, ગાંડી. અને તું મારી સોડી છો. તમને કેટલી વાર કહું, હું તમારી સોડી નથી. હું તમારી સોડી નથી. મારી વાત કોઈ નથી માનતું. એ હા, જા જા. એ આ નોંગલાની સોડી હારે રહી નકરી બગડી જશે. ઓલો નોંગલો પૈસા વાળો છે, એમ સોડીને જે લેવું લઈ દે. અને હું તો ગરીબ એટલે કાંઈ લઈ નથી દેતી ને, એટલે આ સોડી આમ કરે. પણ આમણામ ગાંડી થઈ જશે. મારો પૂર્ણ જન્મ કરી કરીને. આ હું મારા મા બાપને સમજાવ્યું થાકી, પણ મારું કોઈ સમજતા જ નથી. હવે તું કે લે, મારે શું કરવું? હું મારા મા બાપને સમજાવી થાકી કે હું તમારી સોડી નથી. તો મારી વાત કોઈ નથી માનતું. મને એમ કહેશો તું ગાંડી છો, તારા મગજ કામ નથી કરતો. હે શું હે? હું મારા બાપુને સમજાવીને થાકી, મારા બાને સમજાવીને થાકી કે આ મારો બીજો જન્મ છે, પણ મારું કોઈ માનતું જ નથી. ત્યાં તો કીશે તું ગાંડી છો. રાધુ, એવું કાઈ ન હોય, તું તો ગાંડી છો, ગાંડી. હવે તુંય મને ગાંડી કે હાયલામ. એ મૂંગી મહિને ઠામડે મારે ઉડકવા પડે છે, તારે ન ઉડકવા પડતા. મારી ઘરે ઓર્ડર જ કરતી હોય નકરી બેઠી લે. મહિને મૂંગી મારી ઠામડે ઉડકવા. એ બાલુમાં, એ તમે મારા બાને સમજાવો ને કે આ મારો બીજો જન્મ છે. મારું કોઈ માનતા જ નથી. એ બાલુમાં, દાંત હું કાઢો છો? એ મારું બીજા કોઈ તો ન માનતા, પણ તમે તો મારું માનીને મારા બાને સમજાવો. એ સોડી,
કોઈ આવી વાત કરતી ને ગાંડી કરશે મારે માથે ધોર આયા મેં આવું સાંભળ્યું નથી અને તું કે મારો પુણ્ય જ અલગ કે કોઈ કહેતી ને ગામમાં તને કોઈ ગાંડી કહેશે મુય એ મને તો એવું હતું કે તમે મારા બાપાને ને સમજાવવા આવશો પણ તમે મારું નથી માનતા. અહીંયા તો મારા બાપાની કેવા હારા પૈસા વાળા હે. હું હારા હારા લુગડા પહેરતી હતી, હું હારું હારું ખાતી હતી, ધાબા વાળા મકાન, અને આ તો મારા બાપાને ખાવા લોટાઈ નથી. મને બધું યાદ આવે છે. જા જા આમ ગાંડી હાલવા માંડ તું ઘર ભેગી થા આમ હાલવા માંડ જા લે अभी मजा आएगा ना भिड़ो। કિરણ, એ કિરણ, એ શું ટપુ દાદા રાયડું પાડો છો? એક તો આ સોળી મારો મગજ ખાઈને જાય છે ને. એ પણ ઓલા બાલુભાઈ કહેતા કે આ છોડીનો બીજો જન્મ છે એ હાસું છે. શું ટપુ દાદા તમે નાના છોકરા ઘોડે ચાય કોઈનો બીજો જન્મ હોય ને બધું સાંભળે કોઈ દી? કિરણ, આ વાત હાસી જો રેડિયોમાં ટીવીમાં મેં સાંભળ્યું છે બીજો જન્મ હોય. હે ટપુ દાદા, આ વાત હાસી હોય? એ હા હા. એ ટપુ દાદા, એ મને એવું લાગે છે કે આ વાત હાસી છે, પણ આમ તો જો હું હે ને મારી છોડીને લઈ જાઉં અહીંયા એમ તો કાયમ કહેશે કે મારા બાપા પૈસા વાળા હે, હું ધાબામાં ફદુડી ફરતી હતી, અમાર ધાબા વાળા મકાન હે. પણ ટપુ દાદા અહીંયા હું લઈને તો જાઉં, પણ આ હાસી વાત હશે તો મારી છોડીને હું અહીંયા મૂકીશ નહીં. હા એ હાલો તો ગોતીને લઈ જઈને આપણે પાકું કરી. હાલો. આ ધન, આ દોલત, આ પૈસો, આનું મારે હવે શું કરવું? મારી એકની એક દીકરી છેલ્લા દસકા સુધી મને કહેતી હતી કે હું બાપુ જરૂર તમારી પાસે એક દાડ બીજો જન્મ લઈને આવીશ, જરૂર આવીશ. પણ આ વર્ષોના વાળા વીતી જશે. મારી દીકરી હવે હું કોના સહારે જીવું? મારી વાલુડી દીકરી, તું મને વચન દઈ અને જઈ મને ક્યારે મળીશ? મારા માવતર ક્યારે આવીશ તું? બાપુ, એ મારા વાલુડા બાપુ. મારી દીકરી આવી, મારો લાડક આવ્યો, મારો વિહામો આવ્યો. બેટા દીકરી, એ બા, એ તમારું હારું થાય છે. એ તમે મારા પહેલા જન્મ મારા બાપુ પાસે લઈ જાવ છો. એ છે ને, એ તમે મૂંઝાતા નહીં. એ મને એક વસ્તુ યાદ છે કે જી પણ મને સવાલ કરશે ને એનો હું જવાબ દઈ દઈશ. હે કિરણ આ સોડીનો બાપો ગઢો થઈ ગયો છે સોડી પાછી નહીં આપે તો એ તો મને યાદ નથી. હે બટા, તું અહીંયા રોકાઈ નહીં જાને, હું તને લઈ તો જાઉં છું. એ બા, એ તમે મને એકવાર મારા બાપુ પાસે લઈ જાઓ. એ મારા બાપુ મારી વાઈટ જોવે છે. એ હું તમારી જ છોડી હોમ, તમારી જ રહેવાની, હું પાછી વી આવીશ. એ હા બટા, એ હું તારું કીધું કરું અને તને તારા બાપા આગળ લઈ હોતીને જાઉં. એ પણ અને તમે બધા સાંભળી લો મારી વાત. એ આના બાપાને ખબર ન પડવી જોઈએ. એ કોઈ કહેતા નહીં. અને હાલો બટા,